તો ભગવાન કૃષ્ણની અંદર બસ એ જ બધા ગુણ છે. પરીક્ષિત રાજાએ કલયુગની અંદર રહેલો સારો ગુણ જોયો છે, સદગુણ જોયો. અને એટલા માટે જ પરીક્ષિત રાજાએ કલયુગને જીવતો છોડ્યો કે મારા શરણે આવ્યો છો અને તારી અંદર એક સારો ગુણ છે ને, એટલા માટે જા હવે હું તને રહેવા માટે સ્થાન આપું છું. મારા રાજ્યમાં તારે રહેવું હોય, તારી અંદર એક સારો ગુણ છે એટલા માટે હવે હું તને છૂટ આપું છું રહેવાની. આ એટલે કલયુગને છૂટ મળી રહેવાની. પણ કેવી જગ્યામાં સ્થાન આપ્યું? જ્યાં અપવિત્રતા રહેતી હોય ને એમાં તારે રહેવું, જ્યાં અસત્યનું આચરણ થતું હોય એમાં તારે રહેવાનું છે, જ્યાં વ્યભિચાર થતો હોય એમાં તારે રહેવાનું છે, જ્યાં જુગાર રમાતો હોય એમાં તારે રહેવાનું, જ્યાં મદિરા પાન થતું હોય એમાં તારે રહેવાનું છે. આવા બધા પાનમ સ્ત્રિયસુના દ્યુતમ પાનમ સ્ત્રિયસુના એકયધર્મ ચતુર્વિધમ ચતુર્વિધમ દ્યુતમ દ્યુત જ્યાં જુગાર રમાતો હોય, મદિરા પાન થતું હોય, વ્યભિચાર થતો હોય, અસત્યનું આચરણ થતું હોય, આ બધા સ્થાન રહેવા માટે આવે છે. કલયુગે મહારાજ આ બધાની અંદર તો હું રહું છું. કંઈક સારી જગ્યા તો આપો. તમે કેટલા બધા દાતાર, અરે તમારા વડમાં બધા કેટલા બધા દાતાર હતા, કંઈક સારું સ્થાન આપો. એટલે મને એમ થાય કે ના, પરીક્ષિત રાજાએ મને પણ કંઈક સારી વસ્તુ રહેવા માટે આપી. એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કલયુગને કે જ્યાં સોનાની અંદર તારો વાસ, એટલે સોનાની અંદર કલયુગનો વાસ છે. અને સોનાનો ભાવ પાછો ખબર નહીં તોય એટલો બધો બાપા. સારા હમણાં કઈક સારા સમાચાર છે, થોડા ઘટી ગયા છે, લાખે પહોંચી ગયા હતા. વળી કદાચ મને એમ છે 90,000 92,000 છે. કેટલા છે અત્યારે? હે 96,000 છે. અને બહેનોને પાછું સોનું બધાય કરતા વધારે ભાવ્યું. મારા ભાઈઓને એવું કઈ નહીં, પણ આ બહેનોને બહુ ભાવ્યું સોનું. અને આવી કથા આવે તો બહેનો મોરા પડી જાય એમ તો આ સોનું, અને આટલો ભાવ છે, આટલું સોનું વધે છે, ભાવ એટલા વધે છે, પણ છતાં શાસ્ત્ર એમ કહે કે સોનાની અંદર કલયુગનો વાસ છે. તો પછી સોનું લેવું કે ન લેવું, પહેરવું કે ન પહેરવું, એ અસમંજસમાં થાય. આપણે મૂંઝાઈ જઈએ શું કરવું. તો સોનાની અંદર કલયુગનો વાસ છે એ બરાબર, પણ સોનું છે ને એ પાછું ભગવાનને અતિ પ્રિય છે. ભગવાનને સોનાના શણગાર કરવામાં આવે, દ્વારકાધીશને સોનાના મુગટને પહેરાવવામાં આવે છે. ભગવાન નારાયણને, વિષ્ણુને પણ સુવર્ણ અતિ પ્રિય છે. તો સોનાની અંદર કલયુગનો વાસ છે, અને જો કલયુગનો વાસ સોનામાં હોય તો ભગવાન એનો સ્વીકાર ન કરે. પણ સોનાની અંદર કલયુગનો વાસ છે, એમ સોનાની અંદર કૃષ્ણનો પણ વાસ છે. એટલે હવે તમે તમારે 10-15 તોલા પડ્યું હોય ઘરમાં, ઉપાધિ કરતા નહીં. બે કાળા છે, કૃષ્ણ કાળા છે ને કલયુગ પણ કાળો છે. બેની રાશિ એક છે, ઓળખવા અઘરા છે. નીતિ અને મહેનતની સંપત્તિમાંથી જે સોનું હોય તો એ સોનાની અંદર કૃષ્ણનો વાસ છે. પણ અનીતિ અને અધર્મના માર્ગેથી સંપત્તિ કમાયેલા હોય તો એની અંદર કલયુગનો વાસ છે. અને સોનામાં જ કલયુગનો વાસ છે. એટલે એમ નહીં, પણ અનીતિ અને અધર્મની જે સંપત્તિ હોય ને એ બધી સંપત્તિમાં કલયુગનો વાસ છે. ઘણાને એમ થાય સોનામાં કલયુગનો વાસ છે તો અનીતિના માર્ગેથી, અધર્મના માર્ગેથી રૂપિયા આવે, તો ઘણાને એમ થાય જમીનમાં રોકાણ કરી દે, ચાંદી લઈ લઈને, પ્લેટિનમ લઈ લઈને. નહીં, ગમે તે વસ્તુ લો, પણ અનીતિ અને અધર્મની જે સંપત્તિ હોય, કથા એ કહેવા માંગે છે કે એમાં કલયુગનો વાસ છે.